Namaskar. It's virtual classroom of auditing and corporate governance subject, and I, Dhruvika Kanabar from AK Doshi Mahila College, Jamnagar, welcomes you all. આજના લેક્ચરમાં આપણે જે ચેપ્ટર આપણે શરૂ કર્યું હતું ઇન્ટરનલ ચેક એન્ડ કંટ્રોલ આ ચેપ્ટર જે છે એ આપણે અગાઉ શરૂ કર્યું હતું, જેમાં મેં તમને એનો મીનિંગ અને ઓબ્જેક્ટિવ્સ એક્સપ્લેન કર્યા અને એના પ્રિન્સિપલ્સ જે છે એ સમજાવ્યા. સિદ્ધાંતો છે આંતરિક અંકુશની પદ્ધતિના, એ બીજી રીતે પૂછાઈ શકે કે આંતરિક અંકુશની પદ્ધતિની યોગ્યતા કઈ રીતે જાણી શકાય, તો એમાં પણ જે છે એ આ સિદ્ધાંતો જ લખવાના આવશે. અને અત્યારના આ સેશનમાં આપણે આ આંતરિક અંકુશના ફાયદા અથવા તો એનું મહત્ત્વ પણ જેને કહેવાય, ફાયદા, મહત્ત્વ, લાભ અને એના ગેરફાયદા કે મર્યાદા, એડવાન્ટેજીસ, ઇમ્પોર્ટન્સ, બેનિફિટ્સ, મેરિટ્સ એન્ડ disadvantages, limitations, demerits of internal check or internal control system, આ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. એટલે આપણે ઇન શોર્ટ આંતરિક અંકુશના ઇન્ટરનલ કંટ્રોલ કે ચેકના ફાયદા અને ગેરફાયદા, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ આપણે ડિસ્કસ કરવાના છીએ. આ ક્વેશ્ચન તમને બીજી રીતે પણ પૂછાઈ શકે, જેમ કે આંતરિક અંકુશ ઊંડી ગરતા અને સલામતી રક્ષક બંને છે. ઇન્ટરનલ ચેક ઇઝ બોથ અ પીટફોલ એન્ડ અ સેફ ગાર્ડ. તો આવો સ્ટેટમેન્ટ તમને આપવામાં આવે કે એક્સપ્લેન ધીસ સેન્ટેન્સ, કે આ વાક્ય સમજાવો, તો એમાં પણ તમારે લખવાનું તો અંતે આંતરિક અંકુશના ફાયદા અને ગેરફાયદા જ આવે. એટલે આ ક્વેશ્ચન તમને આવી રીતે પણ પૂછાઈ શકે. અથવા તો ઇન્ટરનલ ચેક ઇઝ ગુડ સર્વન્ટ બટ બેડ માસ્ટર. તો આ રીતે જે છે એ ક્વેશ્ચન પૂછાય તો પણ તમારે આંતરિક અંકુશના ફાયદા અને ગેરફાયદા જ લખવાના થાય. એટલે આ ક્વેશ્ચન તમને ઘણી બધી રીતે જે છે એ પૂછાઈ શકે. તો તમારે તરત જ જે છે જજમેન્ટ લેવાનું રહે કે આમાં આન્સર આ લખવાનો છે. આંતરિક અંકુશ શું છે, એના ઓબ્જેક્ટિવ્સ આપણે જોયા. જે એના ઓબ્જેક્ટિવ્સ છે એ જ એના ફાયદા છે એમ કહીએ તો કંઈ ખોટું નથી, કારણ કે હમણાં હું તમને ફાયદા એક્સપ્લેન કરું તો તમને ધ્યાનમાં આવશે કે આ જે કોઈ એના ઓબ્જેક્ટિવ્સ છે એ બધા એના ફાયદામાં પણ આવે છે. જો એના ફાયદાની વાત કરીએ તો આંતરિક અંકુશની પદ્ધતિ જો કાર્યક્ષમ રીતે અમલમાં હોય તો એનાથી ફાયદા થાય. એક તો કર્મચારીની ભૂલ કે છેતરપિંડી, એરર્સ ઓર ફ્રોડ પ્રિવેન્ટ અને ડિટેક્ટ અને પ્રિવેન્ટ થઈ શકે. કર્મચારીની ભૂલ અને છેતરપિંડી શોધી શકાય અને ભવિષ્યમાં એનું પુનરાવર્તન થતું અટકાવી શકાય. બીજું કે એ ભૂલ અને છેતરપિંડી જે થયા છે એના માટે જવાબદાર કોણ છે, એ કરવા પાછળ કયા વ્યક્તિનો હાથ છે, એ પણ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય જો આંતરિક અંકુશની અસરકારક પદ્ધતિ અમલમાં હોય તો. ઇફ ઇફેક્ટિવ ઇન્ટરનલ કંટ્રોલ ઓર ચેક સિસ્ટમ ઇઝ બીંગ ઇમ્પ્લિમેન્ટેડ ઇન ધ યુનિટ ધેન. પછી દરેક પ્રકારનો આર્થિક વ્યવહાર જે હોય એ ચોક્કસ રીતે સચ્ચાઈપૂર્વક અને સંપૂર્ણપણે તાત્કાલિક નોંધી શકાય જો આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં હોય તો. કારણ કે આંતરિક અંકુશની પદ્ધતિમાં જે છે એ દરેક વ્યક્તિઓ વચ્ચે કામની વહેંચણી કરવામાં આવે છે. તો કામની જ્યારે વહેંચણી થઈ જાય, ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક જ્યારે થઈ જાય, ત્યારે દરેક કામ જે છે એ સમયસર અને સંપૂર્ણપણે ચોક્કસાઈથી થઈ શકે. અને બીજી વ્યક્તિ આંતરિક અંકુશની સિસ્ટમ એવી હોય કે એમાં એ કામને ચેક કરે, તપાસે. એટલે એમાં જે છે એ કામની ચોકસાઈ અને સચ્ચાઈ માટે પછી જે છે એ ખાતરી મળી જાય. બીજું કે આંતરિક અંકુશની પદ્ધતિથી કામનું વિભાજીકરણ થતું હોવાથી કામ જે છે દરેક ઝડપથી થઈ જાય. એટલે હિસાબી પદ્ધતિ એટલી એવી રીતે ગોઠવાયેલી હોય કે વાર્ષિક હિસાબો છે, જે એન્યુઅલ અકાઉન્ટ્સ છે, એ ઝડપથી તૈયાર થઈ જાય. અને એન્યુઅલ અકાઉન્ટ્સ ઝડપથી તૈયાર થાય તો ડિવિડન્ડના નિર્ણયો, ટેક્સ ભરપાઈ કરવાના નિર્ણયો અને આગળની જે યોજના હોય, જે ફ્યુચર પ્લાન્સ હોય બિઝનેસ યુનિટના કે કંપનીના, એ પણ જલ્દીથી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. એટલે વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર કરવાનું પોતાનું અલગ મહત્ત્વ છે, જે આંતરિક અંકુશની પદ્ધતિથી શક્ય બને છે. પછી આ સિસ્ટમમાં એક કર્મચારી જે કામ કરે એ બીજું કર્મચારી એને તપાસે, એ ચેક કરે. એટલે કર્મચારીઓ ઉપર એક પ્રકારે નૈતિક અંકુશ રહે. કર્મચારીને ખબર છે કે મેં કરેલું કામ બીજી વ્યક્તિ તપાસશે. જો હું કંઈ ભૂલ કરીશ, બેદરકારીથી કામ કરીશ, તો મારી ભૂલ જે છે એ ધ્યાનમાં આવી જશે અને મારું કામ જે છે એ ખરાબ દેખાશે અને મારું પરફોર્મન્સ જે છે એ બરાબર નહીં લાગે. એટલે આવા સંજોગમાં એ પોતાના કામ પ્રત્યે જે છે એ અવેર રહે, કોન્શિયસ રહે અને ભૂલ ન થાય એનો પ્રયત્ન કરે પૂરેપૂરો, અને છેતરપિંડી કરવાનું એ વિચારી પણ ન શકે આવા સંજોગોમાં. એટલે કર્મચારીઓ ઉપર એક મોરલ કંટ્રોલ રહે ડ્યુ ટુ ઇફેક્ટિવ ઇન્ટરનલ ચેક સિસ્ટમ. આ આપણે ઓબ્જેક્ટિવ્સમાં પણ ડિસ્કસ કરેલું હતું. પછી અહીંયા કર્મચારીની જવાબદારી છે નિશ્ચિત હોય છે
કોણે કયું કામ કરવાનું એ અલોકેશન ઓફ વર્ક, ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક, કામની વહેંચણી અગાઉથી નક્કી કરેલી હોય છે. એટલે કર્મચારી પોતાના કાર્ય ફરજો વિશે જે છે એ સજાગ રહે છે અને એની કાર્યક્ષમતા વધે, કારણ કે એને જે છે એ ક્લિયર હોય છે અબાઉટ ધ ડ્યુટીઝ એન્ડ એક્ટિવિટીઝ હી હેઝ ટુ પરફોર્મ. એટલે એવા સંજોગોમાં એની કેપેસિટી છે, એફિશિયન્સી છે એ વધી જાય છે. અને એની વધેલી એફિશિયન્સી જે છે એનાથી એ કામ કરશે ત્યારે એનો અલ્ટિમેટ બેનિફિટ જે છે એ કંપનીને મળશે, વેર હી ઓર શી ઇઝ વર્કિંગ. પછી સંસ્થાના જે વહીવટકર્તા કે સંચાલકો છે, જેને આપણે ઉચ્ચ સપાટીના અધિકારીઓ ગણીએ. સંચાલનની જે 3 સપાટી છે, જે તમે બોમ્બમાં ફર્સ્ટ યરમાં ભણેલા છો. નીચેથી શરૂઆત કરીએ તો બોટમ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ મેનેજમેન્ટ અને ટોપ લેવલ મેનેજમેન્ટ. તો ટોપ લેવલ મેનેજમેન્ટ જે છે એ શું કરે? એ અગત્યના નિર્ણયો લેવાનું કામ, નીતિ ઘડતરનું કામ એ બધું કરે, પોલિસી મેકિંગ ડિસિઝન્સ જે છે એ લે. અને જે બોટમ લેવલ અને મિડલ લેવલ છે એ એડમિનિસ્ટ્રેટિવ એક્ટિવિટીઝ કરે. તો જ્યારે ઇફેક્ટિવ ઇન્ટરનલ ચેક સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેડ હોય એવા સંજોગોમાં સંસ્થાના જે સંચાલકો છે, જે મેનેજરિયલ ટીમ છે કે જે ડિરેક્ટર્સ છે, એ હિસાબો બાબતે એમને જે છે એ પછી ચિંતા કરવાની રહેતી નથી, બિકોઝ આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં હોવાથી હિસાબો જે છે એ યોગ્ય રીતે લખાશે. કર્મચારીઓ નૈતિક અંકુશમાં છે અને કર્મચારીઓ ભૂલ છેતરપિંડી કરશે નહીં, અને કરશે તો એ વસ્તુ જે છે એ તરત ધ્યાનમાં આવી જશે. એટલે હિસાબોની ચોકસાઈ વિશે જે છે એ ડિરેક્ટર્સ કે સંચાલકો આ પરિસ્થિતિમાં નિશ્ચિંત રહી શકે અને એના પરિણામે જે એમનું ફોકસ છે એ પૂરેપૂરું અગત્યની બાબતો જે હોય, જે સંસ્થાને, કંપનીને અસર કરતા હોય, જે મેજર ઇવેન્ટ્સ હોય એના ઉપર એ પોતાનું ધ્યાન જે છે એ કેન્દ્રિત કરી શકે. કોન્સન્ટ્રેશન એ એવી બાબતોમાં કરી શકે, ઇમ્પોર્ટન્ટ મેટર્સમાં. અને જે સંસ્થામાં આંતરિક અંકુશની કાર્યક્ષમ પદ્ધતિનો અમલ થતો હોય અસરકારક રીતે, એ સંસ્થામાં ઓડિટર જે છે એને પણ પોતાનું કામ કરવું સરળ થાય છે. આ વસ્તુ પણ આપણે એના ઓબ્જેક્ટિવ્સમાં સમજ્યું હતું. બટ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની કે ઓડિટરનું કામ સરળ થાય છે એનો મતલબ એવો બિલકુલ નથી કે ઓડિટર પોતાની જવાબદારીમાંથી છટકી શકે છે જ્યારે આંતરિક અંકુશની સિસ્ટમ અમલમાં હોય ત્યારે. આખરી જવાબદારી જો કોઈ ભૂલ કે છેતરપિંડી રહી જાય કે જે આફ્ટર ઓડિટિંગ વર્ક પણ ધ્યાનમાં ન આવે, તો આખરી જવાબદારી એવા સંજોગોમાં માત્ર ને માત્ર ઓડિટરની જ રહે છે. એટલે ઓડિટર પોતાના કામ પ્રત્યે બેદરકાર બિલકુલ ના રહી શકે, પણ માત્ર એનું કાર્ય જે છે એ સરળ બને છે જ્યારે આંતરિક અંકુશની પદ્ધતિ અસરકારક રીતે અમલમાં હોય ત્યારે. બાકી એની જવાબદારીમાં ઘટાડો નથી થતો, કામમાં જે છે એ ઘટાડો થાય છે. આ તો થઈ આંતરિક અંકુશના ફાયદા કે મહત્વની વાત. એટલે એના ઉપરથી એક વસ્તુ ક્લિયર થઈ કે આંતરિક અંકુશની સિસ્ટમ અમલમાં મૂકવાથી, બાય ઇમ્પ્લિમેન્ટિંગ ઇન્ટરનલ ચેક ઓર કંટ્રોલ સિસ્ટમ ઇન ધ બિઝનેસ યુનિટ, there are many benefits to many parties concerned to the business unit. એના એડવાન્ટેજીસ છે, બેનિફિટ્સ છે. ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ સેફગાર્ડ છે, સલામતી રક્ષક છે. બટ છતાં પણ આંતરિક અંકુશની પદ્ધતિની અમુક મર્યાદાઓ પણ છે, એના ગેરફાયદા પણ છે. એ ગેરફાયદાની જો હવે આપણે વાત કરીએ તો એક તો આ ગેરફાયદાનું એક ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આંતરિક અંકુશની સિસ્ટમના જે ફાયદા છે એનો મતલબ એવો બિલકુલ નથી કે જ્યાં આંતરિક અંકુશની અસરકારક સિસ્ટમ અમલમાં હોય ત્યાં અધિકારીઓ કે ઓડિટર જે છે એ અંધારામાં રહી કે વધુ પડતા વિશ્વાસમાં રહી અને કામ કરી શકે, એવું બિલકુલ નથી. એમણે પોતાની સજાગતા, પોતાની અવેરનેસ, કોન્શિયસનેસ જે છે એ રાખવાની જ છે, ઇવન ઇફ ઇન્ટરનલ ચેક સિસ્ટમ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ ઇફેક્ટિવલી. તો પણ ગેરફાયદાની જો વાત કરીએ તો એક જે સંસ્થાઓ નાની છે કે જે આર્થિક વ્યવહારો ઓછા થાય છે, સંસ્થાનું કાર્યક્ષેત્ર જે છે એ સીમિત છે, કર્મચારીઓની સંખ્યા છે એ લિમિટેડ છે, એવા સંજોગોમાં આંતરિક અંકુશની પદ્ધતિના સિદ્ધાંતો અનુસાર જે છે એ કાર્ય વ્યવસ્થા શક્ય નથી. કારણ કે ત્યાં કામનું વહેંચણી કરવા માટે એટલા કર્મચારીઓ જ નથી કે તમે એલોકેશન ઓફ વર્ક અને ડ્યુટીઝ કરી શકો. એ ઉપરાંત એક થયેલા કાર્યનું બીજા કોઈ કર્મચારી દ્વારા તપાસ થાય, એ પ્રકારના સ્ટ્રક્ચર માટે જેટલા કર્મચારીઓની જરૂર હોય એટલા કર્મચારીઓ જ નાની સંસ્થામાં હોતા નથી. એટલે એવા સંજોગોમાં નાની સંસ્થા માટે જેનું બિઝનેસ યુનિટ જે છે એ નાનું છે, કાર્યક્ષેત્ર ધંધાનું નાનું છે, કે જ્યાં વધુ કર્મચારીઓ નથી, એના માટે આંતરિક અંકુશની સિસ્ટમ જે છે એ યોગ્ય નીવડે નહીં. એ લોકોએ પછી વધારે કર્મચારીઓ રાખવા પડે જો આંતરિક અંકુશની અસરકારક અમલવારી કરવી હોય તો, કે એ વસ્તુ જે છે એ પાછી ફિનાન્શિયલી શક્ય નથી. એમાં જે છે એ લાભ મેળવવામાં ખર્ચ વધી જાય. એટલે નાના બિઝનેસ યુનિટ માટે આ સિસ્ટમ જે છે એ અસરકારક નથી, યોગ્ય નથી. પછી બીજી એક વાત કે અમુક વ્યવહારો એવા હોય બિઝનેસમાં, જેમ કે કોઈ કાનૂની વ્યવહારો હોય, કોઈ લીગલ કામકાજ હોય, કોઈ દાવાની પતાવટ હોય, તો અમુક પ્રકારના જે વ્યવહાર હોય એમાં અમુક જ વ્યક્તિ જે છે એ વ્યવહારની સમગ્ર કામગીરી એ કરી શકે.
એમાં પછી કાર્યની વહેંચણી ન થઈ શકે, કારણ કે અમુક પ્રકારના વ્યવહાર હેન્ડલ કરવા માટે, અમુક પ્રકારના જે કામકાજ હોય બિઝનેસ યુનિટના, એ હેન્ડલ કરવા માટેની જે ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી હોય એ અમુક જ વ્યક્તિના હાથમાં આપેલી હોય, અને એ અમુક વખત જે છે એ સિક્રેસી પણ બિઝનેસની મેન્ટેન કરવાની રહેતી હોય. તો એવા સંજોગોમાં એ કામનું પછી અલોકેશન ઓફ વર્ક ના થઈ શકે, ડિસ્ટ્રીબ્યુશન ના થઈ શકે અલગ અલગ કર્મચારીઓ વચ્ચે, એમ્પ્લોઈઝ વચ્ચે. અને એક કે જ્યાં કાર્યની વહેંચણી કરીને કર્મચારીઓ પાસે કામ કરાવવામાં આવતું હોય, એનો હેતુ એવો છે કે કોઈ એક કર્મચારીના હાથમાં આપણે જો સેન્ટ્રલાઇઝ કરી નાખીએ, બધું જ કામ કેન્દ્રિત કરી નાખીએ, સત્તા અને જવાબદારી, તો એ વ્યક્તિ જે છે એ છેતરપિંડી કરે એની શક્યતા વધી જાય. એટલા માટે થઈને આપણે આંતરિક અંકુશની સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક કરીએ છીએ, કામની વહેંચણી કરીએ છીએ. બટ એનો મતલબ એવો બિલકુલ નથી કે કામની વહેંચણી કર્મચારીઓ વચ્ચે થઈ જાય એટલે કોઈ છેતરપિંડી કે ભૂલની શક્યતા ન રહે. ઘણી વખત એવું પણ થાય કે જે આપણે ઓડિટિંગના ઓબ્જેક્ટિવ્સ શીખ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું, ટીમિંગ એન્ડ લીડિંગ મેથડથી જે છે એ કર્મચારીઓ ઘણી વખત ભૂલ કે છેતરપિંડી કરે. એ ટીમિંગ એન્ડ લીડિંગ મેથડથી ભૂલ કે છેતરપિંડી કઈ રીતે થાય એ જો તમને યાદ ન આવ્યું હોય હું આ સેન્ટેન્સ બોલી ત્યારે, તો તમે ઓડિટના ઓબ્જેક્ટિવ્સ જે મેં ડિસ્કસ કર્યા એ ફરીથી એ વિડીયો જે છે એ જોજો અને એ વસ્તુ સમજી લેજો. વોટ ઇઝ ટીમિંગ એન્ડ લીડિંગ મેથડ, વોટ ઇઝ ફ્રોડ કન્સ્ટ્રક્ટેડ બાય ટીમિંગ એન્ડ લીડિંગ મેથડ. તો એ રીતે પણ જે છે એ કર્મચારી ભેગા મળીને પણ છેતરપિંડી કરે એવું બને તો એવા સંજોગોમાં આંતરિક અંકુશની સિસ્ટમ જે છે એ મિનિંગફુલ રહેતી નથી, એ અર્થહીન બની જાય છે. બીજું કે આંતરિક અંકુશની જે કાર્યક્ષમ પદ્ધતિ છે એનો અસરકારક અમલ થઈ રહ્યો છે એમ માનવામાં આવે જ્યારે કરવામાં આવતું હોય ત્યારે, પણ એ માન્યતા હંમેશા સાચી હોય એવું નથી. ઘણી વખત એવું હોય કે એવું લાગી રહ્યું હોય કે અમલ થઈ રહ્યો છે, પણ એ વેમ પણ હોય, ખરેખર અમલ ના પણ થઈ રહ્યો હોય. તો એવા સંજોગોમાં જો કંપનીના મેનેજર્સ, ડિરેક્ટર્સ એ વેમમાં રહી જાય કે આંતરિક અંકુશની સિસ્ટમનો અસરકારક અમલ થઈ રહ્યો છે અને એ વેમમાં જો હિસાબી કાર્ય પર જરૂરી દેખરેખ ન રાખે, તો કંપનીને પછી લાંબા ગાળે જ્યારે એનું રિઝલ્ટ બહાર આવે ત્યારે એ વસ્તુ ભોગવવાની રહે, કે પછી એમાં કંઈ જ કરેક્શન, સુધારા વધારા શક્ય રહે નહીં. તો એ કંપનીને ગંભીરપણે નુકસાનમાં ધકેલી શકે. સેમ વસ્તુ ઓડિટરને લાગુ પડે. સંસ્થામાં આંતરિક અંકુશની કાર્યક્ષમ પદ્ધતિનો અસરકારક અમલ થાય છે એમ જો ઓડિટર પણ માની લે અને એના ઓડિટ કાર્યક્રમમાં પણ અમુક બાબતોને નિગ્લેક્ટ કરે, અમુક બાબતોને જે છે એને તપાસવાની જરૂર ન લાગે, એ વસ્તુને એ ધ્યાનમાં ન લે, એમ માની અને જે છે એ કામ કરે, એનું કામ જે છે એ ટૂંકમાં પતાવે, તો ઘણી વખત એવું બને કે આગળ જતાં જ્યારે એ પછી કોઈ ભૂલ છેતરપિંડી હોય એ મોટું સ્વરૂપ ધારણ કરીને બહાર જ્યારે પ્રકાશમાં આવે ત્યારે ઓડિટર પણ જે છે એ મુશ્કેલીમાં મુકાઈ જાય એવું બને. એટલે ઓડિટર અને સંચાલકો, કંપનીના ડિરેક્ટર્સ, એ બંને પક્ષકારો જે છે એ ભલે અસરકારક આંતરિક અંકુશ અમલમાં હોય છતાં પણ એમણે જે જવાબદારીઓ એમની છે એના પ્રત્યે બેદરકાર રહેવું જોઈએ નહીં. પૂરેપૂરું કોન્શિયસનેસથી એ રિસ્પોન્સિબિલિટી છે એને બજાવવી જોઈએ, જો એના આ મર્યાદાઓ છે એ નિવારવી હોય તો. તો આ રીતે આંતરિક અંકુશની જે પદ્ધતિ છે આપણે જોયું કે એના ફાયદા પણ છે અને એના ગેરફાયદા પણ છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય, એડવાન્ટેજીસ આર ધેર એન્ડ ડિસએડવાન્ટેજીસ આર ઓલ્સો ધેર. તો એના પરથી એવું કહી શકાય કે આંતરિક અંકુશ જે છે ઊંડી ગરતા પણ છે અને સલામતી રક્ષક પણ છે. સલામતી રક્ષક એટલા માટે કે જ્યારે આંતરિક અંકુશની સિસ્ટમ અમલમાં હોય ત્યારે એકમ જે છે એ સિક્યોર બની જાય કે યસ, બધું જ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એ પરફેક્ટ થાય છે, સચ્ચાઈપૂર્વક, ચોકસાઈપૂર્વક બધું કામ થાય છે, એટલે એ સેફગાર્ડ છે, રક્ષક છે. પણ જો એ થાય છે એવું માની અને બાકીની જવાબદારીઓ પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો એ ઊંડી ગરતા છે, ધેન ઇટ ઇઝ અ પિટફોલ. એટલે આંતરિક અંકુશની સિસ્ટમ જે છે એને ઇમ્પ્લિમેન્ટેશનમાં, એના અમલમાં સાવચેતી રાખવી જરૂરી બને. એલર્ટ રહી અને ઇન્ટરનલ ચેક સિસ્ટમ જે છે એની અમલવારી માટેની માન્યતા છે એ બાંધવી પડે તો એ રક્ષક બને અને સંસ્થાનું રક્ષણ કરે. પણ જો એના ઉપર આંધળો વિશ્વાસ મૂકવામાં આવે, જો બ્લાઇન્ડ ટ્રસ્ટ કરી અને આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં હોય ત્યારે બધું કામ ચલાવવામાં આવે તો એ ઊંડી ખીણ પણ નીવડી શકે કે જેમાં જે છે એ કંપનીનું ભવિષ્ય ગબડી જાય. એટલે એવા સંજોગોમાં જે છે એ પૂરેપૂરી દરકારથી, પૂરી કેરફુલનેસથી જે છે એ આ સિસ્ટમની અમલવારી કરવી જોઈએ. અને એ સિસ્ટમ અસરકારક રીતે અમલમાં હોય તો પણ કંપનીના સંચાલકો કે ઓડિટર જે છે એમણે વેમમાં રહેવું જોઈએ નહીં અને પોતાની જવાબદારીઓ અને ફરજો જે છે એ પૂરેપૂરું ડિલિજન્ટલી નિભાવવી જોઈએ. કર્તવ્યનિષ્ઠતાથી એ ફરજો જે છે એમણે નિભાવવી જોઈએ. સો ઇટ કેન બી સેડ ધેટ internal check is good servant but bad master.
સો અહીંયા આ ઇન્ટરનલ ચેક સિસ્ટમ એના ફાયદા અને મહત્ત્વ અથવા તો આંતરિક અંકુશ એ ઊંડી ગરતા અને સલામતી રક્ષક બંને છે વિધાન સમજાવો. આ પોઈન્ટ જે છે એ પૂરો થાય છે. થેન્ક યુ. If you have any doubts or queries, you can write me on dbk.dhruvika@gmail.com. Thank you.